તો આપણે કરંટ અફેર જોઈએ 2026નું છે. આપણે કરંટ અફેર્સ જોઈએ ટૂંકમાં કે આપણું ચંદ્રયાન 3 છે, ભારતનું ચંદ્ર મિશન સફળ થયું. આપણું જે ચંદ્રયાન હતું 3, જેનું મિશન કેવું થયું છે, સફળ થયું છે. બીજું જોઈએ તો આપણે મહિલા સશક્તિકરણ નારી શક્તિ વર્ષ 2026, એટલે કે 2026માં નારી શક્તિ માટે ઘણા બધા કાર્યક્રમો યોજાવાના છે. જે આપણું કેન્દ્રનું બજેટ છે એ કૃષિ, શિક્ષણ તેમજ ડિજિટલ ક્ષેત્ર માટે ખર્ચ છે. આ કદાચ પૂછાઈ શકે કે કૃષિ, શિક્ષણ ઉપરાંત ડિજિટલ ક્ષેત્ર માટે પણ ખર્ચ આ બજેટમાં ફાળવ્યો છે. હવામાન 2025 છે પણ ગ્લોબલ હીટ વેવ એટલે વધારે તાપમાન નોંધાયું છે. ભારતના વિદેશ સાથે આપણે જોઈએ તો ભારત અને બ્રાઝિલ છે, એમની સાથે બાયોટેકનોલોજી છે, બાયોટેક છે, એમાં પણ આપણો સહકાર વધારાયો છે. ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સ્ટાર્ટઅપમાં પણ ભારત હવે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ અને આગળ છે. તો આ મુદ્દા નોંધી લઈશું અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. થેન્ક યુ.